श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराज जी महाप्रभु जी रचित जेमा आज श्री गिरिराज गोवर्धन पर्वत पर स्थित मंदिर मांथी हवे श्रीनाथ जी मेवाड़ में अजब कुंवरी महले सिंहाड़ गाम ते वखते सिंहाड़ नाम हतुं अत्यारे नाथ द्वारा ज्यां श्रीनाथ जी बिराजे त्या जवानो संकल्प जे आपे मनोमन करी लीधो અને હવે શ્રી વલ્લભ કુલના સ્વપ્નમાં આપ એવું જતાવશે કે અમે હવે વ્રજ છોડી અને રથમાં બિરાજીશું અને વ્રજનો ત્યાગ કરીશું. તે સંકલ્પ જે આપનો છે તે વલ્લભ કુલના સ્વપ્નમાં જતાવશે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રીનાથજી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી કોઈ પણ મનોરથ સિદ્ધ કરવા તત્પર રહે છે. એક વખત તે દિવસ વિજયાદશમીનો દશેરાનો આવ્યો ત્યારે જયેષ્ઠ લાલન શ્રી ગુસાઈજીના ગિરધરજી તેમના પણ જયેષ્ઠ પુત્ર શ્રી મુરલીધરજીને એવો મનોરથ થયો કે શૃંગાર સમયે શ્રીનાથજીને કટાર ધરાવો, કેમ કે દશેરાનો જે પર્વ છે એ રાવણનો જે ઉદ્ધાર કર્યો હતો તે દિવસ હતો અને ગિરધરજીના જે જયેષ્ઠ પુત્ર છે મુરલીધરજી એમને એવો મનોરથ થયો. ત્યારે પુષ્ટિ પ્રભુએ લાલનશ્રીનો મનોરથ કળી લીધો અને પ્રેમપૂર્વક તે દિવસે શૃંગારમાં કટાર ધારણ કરી. ત્યારે શ્રીનાથજી આપ ઘણા પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે દર દશેરાએ મને કટાર ધરવી તે જતાવ્યું. તેથી આપની ઈચ્છા જાણી આજ દિન સુધી જ્યારે શ્રી ગિરિરાજજી પર બિરાજતા ત્યારે પણ અને હાલ મેવાડમાં બિરાજે છે ત્યાં પણ દર દશેરાએ વિજયાદશમીના દિવસે શૃંગારમાં શ્રીનાથજી બાવાને કટાર ધારણ કરાવવામાં આવે છે. ગોવર્ધન પર્વત ઉપર જે આ લીલા થઈ એ પહેલી અને છેલ્લી થઈ, કેમ કે હવે તો આપ વ્રજનો ત્યાગ કરી રહ્યા છો. આ વિજયાદશમી પછી જે શરદ પૂનમ આવશે ત્યારે ત્યાં એક જ વખત થઈ, પણ હવે જે માર્ગમાં જ્યારે જ્યારે પણ દશેરા આવી, કારણ કે માર્ગમાં 2 વર્ષનો સમય લાગશે, ત્યારે પણ આપે કટાર ધારણ કરી છે. આપની જે આજ્ઞા હતી જતાવ્યું તો આપે કેવી રીતે તો નથી ખ્યાલ મને. પછી ત્યાં જે ગોવર્ધન નાથજી શ્રીનાથજીમાં બિરાજે છે અત્યારે નાથદ્વારામાં, ત્યાં પણ દર દશેરાએ આપને કટાર અચૂક ધરાવવામાં આવે છે, કેમ કે આપને પ્રસન્નતાનું કારણ આપે જ આજ્ઞા કરી હતી. હવે શ્રીનાથજી ગિરિરાજથી મેવાડ અજબ કુંવરબાઈને ઘેર પધારવાનું મન બનાવી ચૂક્યા છે, પણ શ્રીનાથજી વ્રજવાસીઓના પ્રેમથી બંધાયેલા હોવાથી એમની ઈચ્છા વગર તે એથી ન ઉઠી શકે, એટલે કે વ્રજની બહાર ન જઈ શકે. તેથી વ્રજ છોડવું શ્રીનાથજી માટે ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્રજવાસી બધા ભેગા થઈ શ્રીનાથજીને વેર ભાવથી અહીંથી ઉપાડે અને કહે કે તું કहीं और चलो जा, તો જ પ્રભુ તે ગિરિરાજજીના સ્થાનથી છૂટા પડે, તે સિવાય નહીં. એ અતિ વિરોધાભાસી લીલા કરાવવા માટે પ્રભુની જ પ્રેરણાથી ઔરંગઝેબના સૈનિકોએ ફરમાન સંભળાવ્યું કે ક્યાં તો શ્રીનાથજી મંદિરમાં સેવા કરતા ગોસ્વામી બાળકો કોઈ ચમત્કાર બતાવે તો અમે કોઈ પણ હાનિ કર્યા વગર પાછા જતા રહીશું.
પણ જો કોઈ પણ ગોસ્વામી બાળકમાં ચમત્કાર બતાવવાની ક્ષમતા ન હોય તો ગિરિરાજજી પરના મંદિરનો મૂર્તિ સહિત નાશ કરવામાં આવનાર છે અને ગોપાલપુર ગામને પણ લૂંટી લેવામાં આવશે. તે વખતે બાદશાહ જહાંગીરના ફરમાનથી અતિ સામર્થ્યવાન તત્કાલીન શ્રી ગોકુલનાથજી તે વખતે ગોકુલ છોડી અને સોરમજીમાં વાસ કરતા હતા. તેથી અહીં તો હવે અહીંયા બિરાજતા શ્રી વલ્લભકુલ આચાર્ય ગોવિંદજી ચિંતાયુક્ત થઈ ગયા અને શ્રીનાથજી બાવાને કહ્યું કે હવે આજે તો કંઈ બોલો બાવા, શું લીલા છે? પણ પ્રભુ તો શ્રી ગુસાઈજીની આજ્ઞાનું સ્મરણ રાખી અને મૌન રહ્યા. તેથી શ્રી ગોવિંદજી હતાશ થઈ ગયા, કારણ કે પ્રભુને મ્લેચ્છોની સેનાથી શ્રમ થવાની ઘડી સામે આવીને ઊભી છે. તો હવે શું નિર્ણય લેવો? કારણ પ્રભુ તો બાળક ભાવે બિરાજે છે. હું પણ આજે શ્રીજી બાવા માટે સાચું છું કે નિર્ણય કરવામાં અસમંજસતા અનુભવી રહ્યો છું. તેઓ ખૂબ તાપ વધી જતા અતિ શ્રમિત મોડી રાત્રિ સુધી આપ જાગતા જ રહ્યા. તે સમયે મોટા ભાઈ જે લીલાસ્થ શ્રી લાલ ગિરધરજીને યાદ કરતા સૂઈ ગયા. આનો અર્થ એવો થયો કે આપના જે મોટા ભાઈ છે શ્રી લાલ ગિરધરજી, એ પહેલા તિલકાયત જ હતા, પણ એમને કોઈ સંતાનમાં પુત્ર પ્રાપ્તિ નહીં થઈ હોય, એટલે પછી એમના જે ભાઈ છે નાના ગોવિંદજી, એ તિલકાયત તરીકે ગાદી પર બિરાજ્યા હોવા જોઈએ. અને ત્યારે શ્રીનાથજીએ પણ કૃપા કરવા પ્રત્યક્ષ પ્રગટ ન થતા શ્રી ગોવિંદજીના મોટા ભાઈ શ્રી લાલ ગિરધરજી જે લીલામાં પધારી ગયેલા તેમને કહ્યું કે અમે તમને જે કહીએ તે તમે ગોવિંદજીને કહો. તેથી શ્રી ગોવિંદજીના સ્વપ્નમાં આવી લાલ ગિરધરજી બોલ્યા કે મને શ્રીનાથજીએ કહ્યું છે કે હવે શ્રીનાથજીની ઈચ્છા શરદ પૂનમ આવે કે રાત્રિએ શયન આરતી થઈ જાય એ પછી શ્રીનાથજી બાવાને એક રથ બે બળદ જોડી અને તૈયાર રાખવાનો. નીચે જે મુખારવિંદ છે જ્યાં આપણે રોજ ચિત્રો મોકલીએ છીએ આરતીના, ત્યાં તેમાં તેમને બિરાજમાન કરાવવાના અને તે અહીંથી વિજય કરશે. અને હે ગોવિંદજી, ધ્યાન દઈને શ્રવણ કરો. ત્યારે શ્રીનાથજીની રક્ષા કરવા સ્વયં મહાદેવ બુઢા બાબાનો વેશ લઈ, મશાલ હાથમાં લઈ શ્રીનાથજીના રથની આગળ આગળ ચાલશે. પણ જ્યારે આ જે બુઢા બાબા એટલે કે મહાદેવજીનું આટલું ચરિત્ર અહીંયા પ્રગટ કરવામાં આવ્યું છે, પછી આગળનું ચરિત્ર બી આવશે જેમાં અત્યારે નાથદ્વારામાં આપ બિરાજી રહ્યા છે હજી પણ. પણ આપનું બિરાજવું પણ કેવું છે, એમનું મંદિર કેવું હોય? કશું જ ઐશ્વર્ય નહીં. ભક્તોનો જે ભાવ છે એ આપનો ભાવ છે. એટલે પ્રીતમ પોલ અને જે પાછળનો દરવાજો છે ગોવર્ધનનાથજીના મંદિરનો, અને સામે પ્રીતમ પોલ છે, બેની વચ્ચે જે રસ્તો છે, બસ એ રસ્તા ઉપર છે આગળ ઢાળથી ઉતરો તે લગભગ ડાબે હાથે આવે છે. તે નામ છે ઘાટીવાલા બાબા અથવા બુઢા બાબા મહાદેવનું મંદિર. એ આગળ પ્રસંગ આવશે હવે. પણ આ વિષયમાં બ્રજવાસીઓ જે ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર હતું ગોવર્ધનનાથજીનું, એમાં પ્રવેશ કરતા ડાબા હાથે જે ઓટલી કે ઓટલા જેવું છે એની ઉપર આ બુઢા બાબા બિરાજતા. ત્યારે તો ગરડા કોઈ
વ્યક્તિનું રૂપ લઈને બેસતા. એટલે કોઈને પણ એવી ખબર નહોતી કે આ બુઢા બાબા જે બિરાજે છે એ સાક્ષાત મહાદેવ છે. એ મહાદેવ ગોવર્ધનનાથજીના મંદિરની રક્ષા કરવાના ભાવથી જ બિરાજતા, પણ સાથે સાથે દર્શનનો પણ એમને લાલાયિત રહેતા, એટલે જે આઠે સમાના દર્શન પણ કરતા, એવું ત્યાંના વ્રજવાસીઓથી જાણ્યું છે. પણ આ પ્રગટ અત્યારે થયું. કોઈને પણ પાછો આ પ્રશ્ન થાય કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગમાં જે કહ્યું છે કે આપણે અન્યાશ્રય નથી કરવાનો, તો પછી આ શું છે? મહાપ્રભુજીએ જે કહ્યું છે એ ભાવ એવો છે કે જે ઘરમાં મહાદેવજીની પૂજા કરે છે, દેવીની પૂજા કરે છે, ભગવાન વિષ્ણુની કે રામચંદ્રજીની પૂજા કરે છે, સૂર્યનારાયણ કે ગણપતિજીની પૂજા કરે છે, પંચદેવનો જે ત્યાગ કરવાનું કહ્યું છે તે વિષયમાં ગેરસમજ ન થાય એટલે એ જે પંચદેવનો ત્યાગ કર્યો છે એમાં કઈ એમના માટે અવહેલના કે એમના માટે બીજો કોઈ એવો ભાવ નથી નિમ્ન. આપ કેટલું બધું માન આપે છે દેવતાઓને એ તો આવી ગયું છે. હરિવંશ પાઠક 84 વૈષ્ણવમાંથી જે છે એમાં તો ગણેશનો ઉપાસક હોય છે તે, પણ ગણેશના ઉપાસક હોવાથી ગણેશ એવું ના ઈચ્છે કે મારો ઉપાસક છે તો મારો જ રહે. કેમ ના ઈચ્છે, ક્યારે ના ઈચ્છે? એવું જ્યારે ગણેશ એટલે કે ગણપતિજી જાણી ગયા કે હરિવંશ પાઠક એ તો ગોલોકનો લીલાનો જીવ છે, અને એ જીવ માટે જ પૂર્ણ પુરુષોત્તમ મુખારવિંદથી પ્રગટ થયેલા મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા છે, અહીંયા સુધી આવી ગયા છે. કાશીમાં હરિવંશ પાઠકને દર્શન પણ થયું કે એમને પાસે જવું, શરણે જવું, પણ વળી પાછો અટકી ગયા. એ પણ બ્રાહ્મણ, હું પણ બ્રાહ્મણ, એટલે કે સ્વરૂપ જ્ઞાન નહોતું થયું. બધાને સ્વરૂપ જ્ઞાન નહોતા કરાવતા. અહીંયા ગણપતિ સ્વયં કરાવશે સ્વરૂપ જ્ઞાન, કેમ કે એક તરફ ગણપતિની આસક્તિ પણ છોડવાની છે, એટલે ગણપતિ સ્વયં પછી કહેશે એ પ્રસંગમાં આગળ એવું આવે છે કે એટલે એ શરણે ન ગયા. એ પણ બ્રાહ્મણ, હું પણ બ્રાહ્મણ, પણ એક વખત થયું કે જવું, કેમ કે દૈવી છે, પણ ન ગયા, પાછા આવ્યા. ગણેશ ભગવાનની, હવે ગણેશ ચતુર્થી આવશે ને, ગણેશ ભગવાનની પૂજા કરવા માટે જે કંઈ સામાન જોઈએ એમના નૈવેદ્ય માટે, લાડવા વગેરે માટે, એ બધું લઈ અને ઘર તરફ, અને પૂજાનો સામાન લઈ અને ઘરે આવ્યા. અને ઘરના ઉંબરાની અંદર પ્રવેશ કરવા જાય ત્યાં ગણેશજીએ એમને એવી ઠેસ લગાવડાવી કે ગબડી પડ્યા. અને તે જ વખતે તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા. ગણપતિજીએ કહ્યું કે તું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની અવજ્ઞા કરીને આવ્યો છે, તારું મુખ ના બતાવીશ. તને ખબર છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કોણ છે? એમ કરીને સ્વરૂપ જ્ઞાન કરાવ્યું ગણપતિજીએ કે પૂર્ણ પુરુષોત્તમના મુખારવંતથી પ્રગટ થયા છે. અને પછી તે સેવક થયા, અને પછી મહાપ્રભુજીએ પણ કહ્યું કે હવે તું બીજા અન્ય દેવની સેવા ના કરતો. તો એમાં મહાપ્રભુજીના હૃદયમાં ગણપતિજી માટે કોઈ દ્વેષ નથી. દેવીની ઉપાસના ના પાડી, મહાદેવજીની ના પાડી, રામચંદ્રજીની ના પાડી, એમાં કંઈ આપને દ્વેષ નથી. નહીંતર તો આપ ચિત્રકૂટ ઉપર ભગવાન રામચંદ્રજીને આપણા ઠાકોરજી માટે સિદ્ધ કરેલું ગુલાબજળ, મિશ્રી, કેળાનો ભોગ કેવી રીતે ધરે? આપ જ રામચંદ્રજીની આજ્ઞાથી વાલ્મીકી રામાયણનો 16 દિવસ પાઠ કેવી રીતે કરે? રામચંદ્રજીના લગ્ન થયા તે જનકપુરમાં જે બગીચો છે જ્યાં લગ્ન થયેલા તે પ્રસંગનું સ્મરણ કરતા કરતા તે આપ ત્યાં નિમગ્ન કેવી રીતે થઈ જાય? મહાપ્રભુજીનો કોઈ દ્વેષ નથી. મહાપ્રભુજીએ આ આજ્ઞા એટલા માટે કરી છે, મૂળ કારણ કે જે ગુસાઈજી ભૂતલ પર બિરાજશે ત્યાં સુધી ઠાકોરજી અમારી કાનીથી જેને પધરાવ્યા છે એ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપ તરીકે પ્રગટ થવાના છે. વાત્સલ્ય ભાવ હોય તો એવા ભાવથી, અને રતિ ભાવ હોય તો તેને પતિ જે સુખ આપે પત્નીને એ ઘરમાં આપવાના છે, તેના ઘરમાં જ. તો હવે આ જ કાની રાખવી પડે કે મહાદેવજીની જો ઘરમાં પધરાવ્યા હોય અન્યાશ્રયમાં, એટલે કે એમનો આશ્રય છોડ્યો ન હોય, અને જો એમની સામે આ લીલા કરવાની આવે, એવી જ રીતે માતાજીની સામે, એવી જ રીતે પાંચ દેવનું સમજવું, તો કેવી રીતે થઈ શકે? આટલું જ કારણ હતું. ખરેખર તો આવો વર્ગ ગુસાઈજી
આપ જ બોલ્યા છો પેલા ગોપાલલાલના હૃદયમાં બેસી વલ્લભ આખ્યાનમાં કે આવો માર્ગ છે શ્રી વલ્લભ વર્ણો કે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. તો એ જે ઉક્તિ છે એ ગોલોકમાં નિકુંજની લીલામાં પ્રવેશ નથી એ રીતનો ભાવ છે એમાં. અન્યથા તો સંતદાસ ચોપડાનો જન્મ જ મહાદેવજીની આરાધના કરવાનું કોઈએ કહ્યું, કેમ કે વર્ષો સુધી એના પિતાને સંતાન ન થયું, તો કોઈએ કહ્યું કે તમે મહાદેવજીની આરાધના કરશો તો તમને સંતાન થશે. તો સંતદાસના પિતાએ મહાદેવજીની આરાધનામાં શરીર સૂકવી નાખ્યું. મહાદેવજીએ પ્રગટ થઈને કહ્યું કે માગી લો, તો કહે છે કે ભક્ત પુત્ર આપો. ત્યારે મહાદેવજીના મુખના વચન છે આ કે ભક્ત પુત્ર તો મારાથી તમને પ્રાપ્ત નહીં થાય, મારા દુઃખી જે આશીર્વાદથી થશે એ તો બધા આસુરી હશે, પણ જો ભક્ત પુત્ર તમે માગો છો તો એ તો હું નહીં આપી શકું, મારાથી આશીર્વાદથી નહીં પ્રાપ્ત થાય. છતાંય પણ પછી પ્રભુને પૂછવા ગયા ભગવાન શ્રી કૃષ્ણને, તો કૃષ્ણએ કહ્યું કે ના ના, એમના ભાગ્યમાં તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકનો જીવ આવવાનો છે, કહી દો પુત્ર પ્રાપ્તિ થશે. હવે મહાદેવજી આવીને કહ્યું કે તમને ભક્ત મળશે ને એવો ભક્ત મળશે કે બધાને તારશે. હવે મહાદેવજીને તાલાબ એવી થઈ કે આ ભક્તનું સત્સંગ હું કરું, કેમ કે એ બોલ્યા હતા એના પિતાને કે આવો કોઈ ભક્તનો તો સત્સંગ માટે તો હું પણ લાલાયિત રહું છું. આ લક્ષણ છે મર્યાદા માર્ગીય વૈષ્ણવનું, મહાદેવજીનું, હું લાલાયિત રહું છું, આવો શબ્દ વાપર્યો છે. હવે જ્યારે પુત્ર મોટો થયો, સત્સંગ શરૂ થયો, એના ઘરમાં જ સંતદાસ ચોપડાના ઘરમાં જ સત્સંગ મંડળી આવવા લાગી. એ વખતે આ મહાદેવજી પણ બહાર બેસીને આશ્રવણ કરવા લાગ્યા. પછી જે પેલો શેઠ આવ્યો ને વેલના કરી પ્રસાદ ફેંક્યો અને પછી મહાદેવજી વીણ્યો, ગરડાના રૂપમાં જ હતા આવી રીતે, કોઈ ગરડો બુઢા બાબાના રૂપમાં. પછી કોઈએ કહ્યું કે અજાણ્યો માણસ કેવી રીતે અહીંયા આવો આવી રીતે બેસી શકે, આવી રીતે બધું આ શું કરે છે, પ્રસાદ વીણવા બેઠો, આ કોણ છે, ચોર ચોર કરીને. પછી જે વાત છે મહાદેવજીએ કીધું બધાને જવા દો, પછી કહું બુઢા બાબાના રૂપમાં. ને પછી જે વાત કરી એમાં આપણે આ જ કહ્યું કે હું સત્સંગ સાંભળું છું, હું મહાદેવ છું. પછી પ્રત્યક્ષ દર્શન આપ્યા એટલે એમને વિશ્વાસ થયો. પછી કહ્યું અંદર બેસજો, આવું આપ બહાર બેસો, આપ પણ વૈષ્ણવ છો, મહાપ્રભુજીએ કહ્યું છે કે આપ વૈષ્ણવ છો. ત્યારે મહાદેવજીએ સ્પષ્ટતા કરી કે મહાપ્રભુજીએ કહ્યું છે વૈષ્ણવ છું, પણ મર્યાદા માર્ગીય છે. નિકુંજ લીલાના વાર્તા પ્રસંગોને શ્રવણ કરવાનો મારો અધિકાર નથી. અને એ દિવસથી જ સંતદાસ ચોપડાએ કાઢી રાખી મહાપ્રભુજીમાં નિકુંજ લીલાનો અધિકાર ન હોય એવા કોઈ જીવો બીજા કોઈ ન સાંભળી જાય, એટલા ભાવથી આપણે દરવાજો બંધ કરવાનો શરૂ કરી દીધો. તે દિવસથી આગલા દિવસ સુધી ખુલ્લો રાખતા હતા. એટલે આ મૂળ જે પ્રસંગ છે એમાં મહાદેવજીને, દેવીને, સૂર્યનારાયણને, ગણપતિને નહીં પધરાવવા એનું કારણ તો પ્રમાણમાં આપણે જાણ્યું કે મહાપ્રભુજી એમની કાણી રાખવા માંગતા હતા. મહાપ્રભુજીને એમના માટે કેટલો પ્રેમ છે મહાદેવજી માટે, તો એ આ પ્રસંગથી પ્રગટ થાય છે કે હવે તો આપના જ બાલક એક સ્વયં કહી, આપના જ સેવ્ય સ્વરૂપ ગોવર્ધનનાથજી મહાપ્રભુજીના, એ આપના મુખારબિંદથી કહી રહ્યા છે કે આ જે અમે અહીંથી વ્રજનો ત્યાગ કરીશું તો મહાદેવ બુઢા બાબાના રૂપમાં હાથમાં મશાલ લઈને અમારી રક્ષા કરતા ચાલશે. આ વાત આપે જે અહીંયા તત્કાલીન જે વલ્લભપુર આચાર્ય બાલક છે એમના જે લીલામાં પહોંચી ગયેલા છે એમને કરી, એમણે આમને કરી. અને આ રીતે મહાપ્રભુજીના સેવ્ય એવા ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો પ્રેમ. એ આપને ખબર જ છે કે ઓટલા ઉપર એ જ બેસતા હતા, એમને આપને ખબર ના હોય. અને હવે આપ જ ત્યાં છો અત્યારે નાથદ્વારામાં. તો નાથદ્વારામાં આજે પણ આપના મંદિરમાં જેવો રાજભોગનો સમય થાય સર્યા પછીનો આરતી દર્શનનો, તો પહેલાં વૈષ્ણવને આરતી દર્શન માટે દરવાજા ખોલવામાં નથી આવતા. પહેલાં 1 કે 2 ઘડી માટે મહાદેવજીને આમંત્રણ આપવા જવામાં આવે છે કે મંદિર પાસે જઈને અહીંથી સેવકો કહે છે કે આવો બાબા પધારો, દર્શન કરી લો. પછી મહાદેવજી ત્યાં આવે છે, દર્શન કરી લે છે, એમની જગ્યા નક્કી કરેલી છે ત્યાં બિરાજે છે. પછી આપ જ્યારે પધારી જાય છે પાછા મંદિરમાં મન ભરીને દર્શન કરીને ત્યારે પછી દરવાજો ખુલે છે, બધા આવે છે. અને એ રાજભોગની આરતીમાં જે બાળાજી વડા થાય છે, જે અહીંયા વલ્લભ વિઠ્ઠલને ધરાવવામાં આવતા હતા, ધારણ કરતા હતા પાછળથી, એ પ્રસાદી તરીકે મહાદેવજીને ધરાવવામાં આવે છે. મેં પોતે પણ ત્યાં જઈને આ વખતે છેલ્લે અત્યાર સુધી ત્યારે ગયો નહોતો,
પ્રસંગ વાંચ્યો એટલે મેં પણ પાકું કર્યું. તો કે છે હા, એ મહાદેવજીના માટે ગોવર્ધનનાથજીની જે મંગલા રાજભોગ આરતી પછી જે બાળાજી વડા થાય એ અહીંયા પ્રસાદી તરીકે શિવલિંગ ઉપર ધરવામાં આવે છે. અને હા, એમને આહવાન આપે છે, આમંત્રણ આપે છે કે તમે રાજભોગના દર્શન માટે પધારો. એટલે નિકુંજમાં પ્રવેશ નથી. જેવી રીતે ગર્ગ સંહિતામાં આવશે સ્પષ્ટ કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને આહવાન કરવાનું થયું કે આપે લીલા કરવા માટે ભૂતલ પર અવતાર લેવાનો છે, આપના સખાઓ સહિત સ્વામિનિધિ રાજાજી અષ્ટસખીઓ સહિત પૂર્ણ અવતાર થવાનો છે આ વખતે. તો વૈકુંઠવાસી વિષ્ણુએ કહ્યું કે અત્યાર સુધીના અવતાર થયા એમાં હું થયો, રામ થયો, નરનારાયણ થયો, ઋષિ થયો, પણ આ અવતારમાં મારું ગજુ નથી. ભગવાન વિષ્ણુનો સંવાદ છે આ ગર્ગ સંહિતામાં. તો કે આવું કેમ, આપણાથી ઉપર કોઈ? તો કે એના માટે બોલો કે તમે જોયું નથી. કે ચલો, તે વખતે મહાદેવજી સાથે હતા, વિષ્ણુ હતા, ભગવાન બ્રહ્માજી હતા અને દેવતાઓ હતા. તો એ લોકોએ ગોલોકમાં પ્રવેશ કર્યો જ છે. આવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં પ્રવેશ નહીં વિધિ વર્ણો, વિધિ હરનો. એમાં વિધિ એટલે બ્રહ્માય છે અને હર એટલે મહાદેવ છે. તો એ જે ઉક્તિ છે એનો ભાવ આખો અલગ છે. અત્યારે લોકો ત્યાં પહોંચ્યા છે, પછી દ્વારપાલ ઉપર ચંદ્રાનનાએ બધું પાકું કર્યું, કયા બ્રહ્માંડમાંથી આવ્યા છે એવું પૂછ્યું, એટલે બધા બ્રહ્માંડોમાંથી બ્રહ્મા વિષ્ણુ આવે છે. એના વિશે પણ સંવાદ આવશે. ઇન્દ્રને આશ્ચર્ય થશે કે પેલી હસવા લાગશે. દ્વારપાલિકા ચંદ્રાનના સ્વામિનીજીની ખાસ છે, એ છે ત્યાં દ્વારપાલિકા. અને પછી અંદર ગયા પછી જે પૂછીને આવશે ને અંદર બધા જશે તો બધા ગયા જ છે બધાએ. એકલું મહાદેવ બ્રહ્મા વિષ્ણુ નહીં, જેટલા પણ હતા સાથે બધાએ આ ગોલોકના દર્શન કર્યા છે. અને કઈ દ્રષ્ટિએ શું શું જોયું છે પહોંચતા પહેલા એ બધા દર્શન આવશે ગર્ગ સંહિતા. અને પછી ત્યાં કેવી રીતે કેટલા કમળની પાંખડી ઉપર બીજું કેટલા કમળની પાંખડી, એની પર ત્રીજું કેટલા પાંજરાની પાંખડી વાળું કમળ, એની પર સિંહાસન, એની પર સ્વામિનિધિ ઠાકોરજી કેવી મુદ્રાથી બિરાજ્યા છે. એ પ્રત્યક્ષ દર્શનનો લાવો ગર્ગ સંહિતામાં પ્રાપ્ત થશે. એટલે ત્યાં સુધી જઈ શકાય. પણ આવો માર્ગ છે વલ્લભ વરનો પ્રવેશ નહીં વિધિહરનો. ઠાકોરજીના ગોલોકની નિકુંજની જે લીલાઓ છે ત્યાં પ્રવેશ નથી. જે આજે ગોકુલનાથજીએ કૃષ્ણ જ્ઞાનોદય નામ છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું સર્વોત્તમ સ્તોત્રમાં, એમાં ગોકુલનાથજીના મુખના વચન જે છે, સાક્ષાત પરળ બ્રહ્મ છો આપ, એ આપે પ્રમાણ આપી દીધું આજે એ વચનમાં કે કૃષ્ણ જ્ઞાનદ એવું નામ મહાપ્રભુજીનું એટલા માટે છે કે મહાપ્રભુજી જે શ્રી કૃષ્ણના નિકુંજ લીલા ગોવર્ધન મહારાજની અંદર જે લીલા થઈ રહી છે પર્વતમાં, તે યમુનાજી વિશે જે ગુડ લીલાઓ છે તે, આ બધું જ્ઞાન કૃષ્ણ જ્ઞાનદ નામ એટલે આપ્યું છે ગુસાઈજીએ કે આપને જ છે વલ્લભને, પછી કોને નથી. એમાં જે ગોકુલનાથજીનું સામર્થ્ય છે તો જ આપ કહી શકીએ. કોઈ બાળકનું સામર્થ્ય નથી કે આ બધાના નામ લઈ શકે. દત્તાત્રેય, કપિલ ભગવાન, નરનારાયણ ભગવાન, એમ કરીને જેટલા અવતારો છે, કલા અવતાર, અંશ અવતાર, આવેશ અવતાર, બધાના નામ બોલી ગયા. આમાંથી કોઈનું પણ સામર્થ્ય નથી. તો આ જે એ સર્વોત્તમ પણ આજનું નામ વાંચજો તો આ એ વખતે મહાદેવજીનું પણ કહ્યું, મહાદેવજીનું પણ સામર્થ્ય નથી ગોકુલનાથજીએ જે વચનો કર્યા એમાં. એટલે મહાદેવજીનું સામર્થ્ય એ મર્યાદા વિષ્ણુ ભગવાન સીમિત છે ત્યાં સુધી છે. પણ પરળ બ્રહ્મ બે ના હોય, એક જ હોય. મહાદેવજીને પણ પરળ બ્રહ્મ કહ્યા છે. હરિરાયજીએ જે વલ્લભ સાખી છે એમાં 33 કે 32મી સાખીમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પણ પરળ બ્રહ્મ કહ્યા છે અને ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. એટલે જે વચન કહ્યા કે મહાદેવજી આ રક્ષા કરીને ચાલશે મશાલ લઈને, તો આ જે વચનો શ્રવણ કર્યા એટલે હવે જે નિશ્ચય જાહેર થઈ ગયો. એટલે આપને જે ઊંઘ નહોતી આવતી અને જે આપને ચિંતા હતી તેમાંથી આપ મુક્ત થઈ ગયા. કે રક્ષા સ્વયં મહાદેવ બુઢા બાબાનો વેશ લઈ મશાલ હાથમાં લઈ શ્રીનાથજીના રથની આગળ આગળ ચાલશે,
પણ જ્યારે હવે આ જે બનેલી ઘટના છે એનું હિન્દીમાં એક પત્રકારે જે લેખન કર્યું છે એ પોસ્ટ મૂકી છે, એનો લાભ લેશો. હવે આ પણ હવે ઉઠશે કેવી રીતે? એ જે સ્વપ્નમાં કહ્યું આપના દાદાભાઈએ કે કેવી રીતે ઉઠશે, તો કહ્યું કે તમે અહીંયા પ્રયત્ન કરશો પણ તમારાથી આ સ્થાન ઉપરથી ઉપડશે નહીં, ઉપાડી શકાશે પણ નહીં. પણ જ્યારે વ્રજવાસીઓ વેરભાવથી શ્રીનાથજીને પોતાના દુશ્મન જોવા લાગશે અને તેઓ એવું કહેવા લાગશે કે આ દેવતાએ આ દેવ એટલે કે શ્રીનાથજીને કારણે પેલો ઔરંગઝેબ આપણા જતીપુરાનો નાશ કરી નાખશે, આપણને લૂંટી લેશે. એમ બોલતા બોલતા તે વ્રજવાસીઓ શ્રીનાથજી ઉપાડશે ત્યારે અહીંથી ઉપડશે. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે. શ્રીનાથજી ચરિત્રામૃત की जय हो, गोवर्धननाथ की जय हो, हरिराय जी महाप्रभु जी की